આજરોજ વોર્ડ નંબર 1ના પશ્ચિમ વિસ્તારમાં અમીન પાર્કથી રિયાઝ પાર્ક સુધી અંદાજે રૂપિયા 6 લાખથી વધુના ખર્ચે પેવર બ્લોક બિછાવવાની કામગીરી પૂર્ણ થતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ વિકાસ કાર્યથી વિસ્તારના રહેવાસીઓને સુગમ આવન જાવનની સુવિધા મળશે। લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમભાઈ અમદાવાદી, સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામથી, જાવીદભાઈ, જુબેરભાઈ, ઇરફાનભાઈ બોક્સર તેમજ વિવિધ સોસાયટીઓના પ્રમુખો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનો દ્વારા વિકાસ કાર્યને વખાણવામાં આવ્યું અને ભવિષ્યમાં પણ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી। સ્થાનિક રહેવાસીઓએ પેવર બ્લોકના કાર્ય બદલ સંતોષ વ્યક્ત કર્યો। આજ રોજ ભરૂચ નગરપાલિકાની વોર્ડ નંબર 1ના સભ્યોની ગ્રાન્ટમાંથી રિયાઝ પાર્કથી ઇમરાન પાર્ક નેશનલ પાર્ક તરફ જવાનો રસ્તો પર બ્લોકનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। અંદાજે 6.5 થી 7 લાખ રૂપિયાનું આ કામ છે। એમાં દિવાલ ટુ દિવાલ જે રીતે બ્લોક બનાવવામાં છે, સુંદર કામ થયું છે। આ લોકોના આ વિસ્તારના મુખ્ય રસ્તો છે 5-7 સોસાયટીઓને, તો જવામાં જે તકલીફ પડતી હતી વરસાદના કારણે ચોમાસામાં જે રસ્તો ખોદાઈ ગયો હતો એનું નવીનીકરણ કરીને છેલ્લી 2025-26ની ગ્રાન્ટમાં ત્યાં જે કામ મૂક્યું છે એમાં મંજૂર થઈને આજે પૂર્ણ થયું છે। ફરીથી નગરપાલિકાનો તમામ લોકોનો આપણે આભાર માનીએ છીએ કે આમાં સાથ સહકાર આપ્યો। નગરપાલિકાના પદાધિકારી, અધિકારીઓ અને તમામ સભ્યશ્રીનો આભાર કે આ કામમાં મદદ કરીને આ વિસ્તારના કામોમાં માટે આ રીતે મદદ કરતા રહેશે અને આ વિસ્તારનો વિકાસ થશે એવી આપણે આશા રાખીએ છીએ। ફરીથી આ તમામ વિસ્તારના લોકોનો આજે તકે હાજરી તે બદલ તમામ લોકોનો આભાર।